શું તમારા આલુ પરોઠા ફાટી જાય છે? આ રીતે ફૂલીને દડા જેવા નથી બનતા? સ્ટફિંગ તમારું બહાર નીકળી જાય છે? તો ચાલો રેસીપી. સૌથી પહેલાં ઘઉંના લોટની અંદર 1 ચમચી મેદો જરૂરથી એડ કરો. મીઠું, અજમો અને તેલ નાખીને લોટ બાંધી લો. હવે ઘઉંના લોટની અંદર 1 ચમચી મેદો નાખવાથી તમારા આલુ પરોઠા બિલકુલ નહીં ફાટે અને લોટને તમારે સોફ્ટ રાખવાનો છે. સરખી રીતે મસળી લો અને 10થી 15 મિનિટ જેવો ઢાંકીને રહેવા દો. ત્યાં સુધીમાં હું આલુ પરોઠાની અંદર થોડા ઘણા શાકભાજી એડ કરતી હોઉં છું. તો કેબેજને આ રીતે ચોપ કરી લો. પછી ડુંગળી, કેપ્સિકમને પણ તમારે ચોપરમાં ચોપ કરી લેવાનું છે. ત્યાર પછી એની અંદર ગાજર પણ હું એડ કરતી હોઉં છું, તો ગાજરને પણ ચોપ કરી લો. હવે જે બધા શાકભાજી છે એની અંદર થોડુંક મીઠું નાખી લો, 5 મિનિટ રહેવા દો અને પછી એમાંથી બધું પાણી છૂટે તેને એકદમ દબાવી અને બધું કાઢી લો, જેથી તમારા આલુ પરોઠાની અંદર મોઇશ્ચર ના રહે અને ઢીલા ઢીલા ના થઈ જાય. પછી ડુંગળી, અહીંયા આગળ ધાણા અને પનીર પણ હું એડ કરું છું. તો બધું આ રીતે ચોપરમાં ક્રશ કરી લો. એક મોટા બાઉલમાં શાકભાજી, જે પનીર ક્રશ કરીને રાખ્યું છે તે, અને 500 ગ્રામ જેટલા બટાકાને આ રીતે મેશ કરીને એડ કરી દો. ત્યાર પછી મસાલા જે ઘરના જ લેવાના છે, તો મીઠું સ્વાદ પ્રમાણે, આમચૂર પાવડર, ચાટ મસાલો, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો એડ કરી બધું સરખી રીતે મિક્સ કરી લો. એટલે આપણું આ એકદમ ચટાકેદાર સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. હવે લોટ લેવાનો છે, તો મીડિયમ સાઇઝનો લુવો લો, એનાથી થોડોક ઓછો મસાલો લેવાનો છે. હંમેશા ધ્યાન રાખવાનું. પછી એને હાથેથી જ આ રીતે વાડકી જેવું કરી લો. પછી સ્ટફિંગને આ રીતે પ્રેસ કરીને નીચેથી અંદરથી આ રીતે ઉપર લોટને લાવવા દો. એટલે તમારું એકદમ પરફેક્ટ તમારું આલુ પરોઠાનું સ્ટફિંગવાળું પરાઠું તૈયાર છે. હવે હલકા હાથે તમારે એને વણી લેવાનું છે. જોયું ને કઈ રીતે વણ્યું છે ને એ પણ નહીં ખબર પડે તો તમારે આલુ પરોઠાને હંમેશા આ રીતે જ ભરવાના છે. હવે તેલની અંદર કાં તો પછી ઘીની અંદર કાં તો પછી બટરની અંદર એને અલટા પલટાવીને તમારે શેકી લેવાનું છે. તમે જ્યારે આ રીતે શેકશો ને તો એકદમ ફૂલીને દડા જેવા તમારા આલુ પરોઠા બનીને તૈયાર થઈ ગયા છે. અને હા, બિલકુલ લોટ નહીં લાગે. એકદમ પરફેક્ટ તમારું સ્ટફિંગ બન્યું છે. તમને હું શેકી અને પછી તોડીને પણ બતાવી દઈશ. તો આલુ પરાઠાને બટર, ગ્રીન ચટણી અને દહીં સાથે તમારે સર્વ કરવાના છે. મારા ઘરે તો હંમેશા આ જ રીતના હું આલુ પરોઠા બનાવું છું અને બધાને ખૂબ જ પસંદ આવે છે. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આલુ પરોઠા બન્યા છે. તો રેસીપીને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. ત્યાં સુધીને આવજો.